હવે તો તંત્રની હદ થઈ ગઈ. જાણે તંત્રએ પોતાની હદ વટાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. જો મહુવાના રેલવે સ્ટેશન જવાના મેઇન રોડ પર ખુલ્લી ગટરો અને કચરાના ઉકેડા જોવા મળી રહ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહુવાના રેલવે સ્ટેશન જવાના રસ્તા પર ખુલ્લી ગટરો અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. મહુવાના જાગૃત નાગરિકો દ્વારા તારીખ 8/6/2024ના રોજ મહુવા નગરપાલિકાને લેખિતમાં પત્ર આપવામાં આવ્યો હતો. તેમ છતાં જાણે મહુવા નગરપાલિકાના બાબુ લોકો જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લી ગટરોના કારણે રોગચાળો ગંદકી ખૂબ જ ફેલાઈ રહી છે. તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. શું તંત્રની કોઈ જવાબદારી નથી? શું મહુવા નગરપાલિકાના વિસ્તારમાં એ રસ્તાનો સમાવેશ થતો નથી કે પછી રસ્તા પર ખરાબ પાણીના લીધે રસ્તા પર કાદવ કીચડના લીધે અકસ્માત થવાની ખૂબ જ સંભાવના રહે છે? રોજના કેટલાક યાત્રીઓની અવરજવર એ રસ્તા પરથી પસાર થાય છે. મહુવા રેલવે વિભાગની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગંદકીને રસ્તા પરથી દૂર કરવામાં આવે અને રસ્તાની સફાઈ કરવામાં આવે. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર.